तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ जगद्व्यापारवर्जं प्रकरणात् असन्निहितत्वाच्च આ સાતમું અધિકરણ છે, છેલ્લું અધિકરણ બ્રહ્મસૂત્રનું. આ છેલ્લો પાદ, છેલ્લું અધ્યાય, છેલ્લો પાદ, છેલ્લું અધિકરણ. અને આની અંદર જોકે થોડું મોટું અધિકરણ છે. આની અંદર 17 થી 22 આટલા સૂત્રો રહેલા છે. 6 સૂત્રો છે. 17, 18, 19, 20, 21, 22 6 સૂત્રો છે. અને આ અધિકરણનું નામ જગત વ્યાપાર અધિકરણ છે. આ પૂર્વનું અધિકરણ જે છે એમાં આપણે જોયું હતું કે આ ઉપાસકની આ સંકલ્પ, સત્ય સંકલ્પ શક્તિ અને સત્યકામત્વ વગેરે જે છે એના વિશે આપણે ચર્ચા કરેલી. અને એણે પ્રાપ્ત કરેલું અષ્ટગુણ વિશિષ્ટ પરમાત્માની ઉપાસનાને કારણે છાંદોગ્ય ઉપનિષદની અંદર આ અષ્ટગુણ વિશિષ્ટ પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું 8મા અધ્યાયની અંદર. ય આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુ વિશોક વિજિગિત્સઃ સત્યકામ સત્યસંકલ્પ. અને આ અષ્ટગુણ વિશિષ્ટ પરમાત્માની ઉપાસના કરી અને કારણે તત્ક્રતુ ન્યાયને આધારે એને આ પ્રકારે ઈશ્વરને સમાન પાવર્સ પ્રાપ્ત થયા. તત્ક્રતુ ન્યાય જે છે એ આવો છે: સ યથા ક્રતુર્ભવતી તથા ઇતઃ પ્રેત્ય ભવતી. એટલે જે ઉપાસક જે છે જેવી ઉપાસના કરે એને અનુરૂપે શરીરનો ત્યાગ કર્યા પછી એને એવો બની જાય છે. એવા પ્રકારની એના પાવર્સ પ્રાપ્ત થાય છે. અર્થાત જે ઈશ્વરના જે ગુણો છે એ ગુણો એનામાં અભિવ્યક્ત થાય છે. એવું શરીર મળે છે. સો એઝ અ પર્સન મેડિટેટ્સ સો હી બિકમ્સ આફ્ટર ડેથ. એટલે એને ઈશ્વરની સમાન અનેક શરીરો એ ધારણ કરી શકે, અનેક ભોગના સાધનો એને પ્રાપ્ત થાય, અનેક ભોગ્ય વિષયો પ્રાપ્ત થાય, અને મનની સૃષ્ટિ એટલે પોતાના મનનો વિસ્તાર કરે. પોતાના મનનો વિસ્તાર કરીને નવા શરીરો જે પ્રાપ્ત થયા હોય નવા શરીરોની ઇન્દ્રિયો થકી એ વાસ્તવની અંદર એ ઉપભોગ પણ કરે. અને આ રીતે આ તો ઈશ્વર સમાન એને આનું નામ જ ઐશ્વર્ય. ઈશ્વર સમાન આ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થાય. અને એટલે ઘણા પોતાના નવા શરીરોનું સર્જન કર્યું એટલે સૃષ્ટિ શક્તિ આવી. પછી બધા શરીરો, આટલા શરીરો ધારણ કરીને ઉપભોગ કરીને એને વિચાર આવે કે નહીં, હવે ચાલો હવે એક શરીર કેવળ, અથવા શરીર વગર, તો બધા શરીરોનો લય પણ કરી દે. એટલે એ તો સૃષ્ટિ અને લય શક્તિ એને પ્રાપ્ત થાય. આ ઈશ્વરમાં છે જ સૃષ્ટિને લય શક્તિ, તો એને કેમ ના પ્રાપ્ત થાય? અચ્છા, ઓકે, બરાબર, સમજી ગયા. એટલે હવે સૃષ્ટિ સમાન, ઈશ્વર સમાન એને આ બધી શક્તિઓ પ્રાપ્ત થાય. તો હવે અમને અમારો પ્રશ્ન સોલ્વ કરો. શું પ્રશ્ન તમારો? બોલો. તો પછી વાસ્તવમાં એ જો આવા શરીરો વગેરેનું સર્જન કરે, એનો લય કરી શકે, તો સમગ્ર જગતનું પણ સર્જન કરી શકે અને સમગ્ર જગતનો પણ લય કરી શકે. અને માટે વાસ્તવમાં હી કેન have a power to create the whole universe.
એટલે વાસ્તવની અંદર આ પ્રકારની શક્તિ એને સમગ્ર જગતની સૃષ્ટિ સ્થિતિ અને લય શક્તિ એની પાસે પ્રાપ્ત થાય કે ન થાય, આટલો આ જવાબ આપો અમને. અને જગત વ્યાપાર કહેવાય. જગત વ્યાપાર એટલે આ પ્રકાર જગતનું સર્જન, લય અને પાલન કરવાની શક્તિ. ઉપનિષદમાં તૈત્તિરીયમાં તો સ્પષ્ટપણે કહ્યું, યતો વા હિમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંબિશંતી અથવા તો સો કામયત બહુશ્યામ પ્રજાએ વગેરે વગેરે. હવે આ બધું તો ઈશ્વરનું લક્ષણ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંબિશંતી તદ બ્રહ્મ. બ્રહ્મની વ્યાખ્યા જ આ છે ઇનફેક્ટ. અને એ તો બ્રહ્મસૂત્રમાંય કરી, વ્યાસાચાર્યજી આ જ વ્યાખ્યા કરી. બ્રહ્મની વ્યાખ્યા શું? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, પહેલું સૂત્ર. બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. બરાબર. બ્રહ્મ શું છે? જન્માદ્યસ્યતઃ, જેમાંથી સમગ્ર જગતનો જન્મ, જેમાં સમગ્ર જગતની સ્થિતિ, જેમાં સમગ્ર જગત લય પામે, એનું નામ બ્રહ્મ, ઈશ્વર. એટલે હવે આ તો ઈશ્વરનું લક્ષણ છે. તો હવે આ ઉપાસક, એક ઉપાસક અહીંથી ગયા બ્રહ્મલોકમાં ને એનામાં પણ આવી શક્તિ પ્રગટ થાય. શું? સમગ્ર જગતનું લય, સર્જન, પાલન વગેરે. પછી બીજા ઉપાસક ગયા, ત્રીજા ઉપાસક ગયા. આ તો અનાદિ સૃષ્ટિ છે. તો હવે તો કરોડો ઉપાસકો બધા, તો બધા ઈશ્વરો બની ગયા. અને ઈશ્વરો બધા બની ગયા તો વાંધો નહીં, પણ એક ઉપનિષદ બતાવો અમને કે જેમાં ઈશ્વરો કયું હોય એ બતાવો. બહુવચન બતાવો. ઈશ્વરોનું, ઈશ્વરો એમ એવું બતાવો. બધી જગ્યાએ એકની જ વાત થાય છે. તો પછી આ બધા ઉપાસકોને આવી બધી શક્તિઓ પ્રાપ્ત થાય છે. ઈશ્વર બની જાય છે કે નથી બની જતો? બની જવો તો જોઈએ આમ તો ખરેખર તો. કારણ કે તમે જ કહો છો જે જેવી ઉપાસના કરે એવો બની જાય. તો પછી ઈશ્વરની ઉપાસના જીવનભર કરી હોય તો ઈશ્વર બની જાય. આ દેહનો ત્યાગ કર્યા પછી એમાં શું? અને આમે તો શરીરોનું સર્જન તો કરે જ છે. પોતાના માટે અનેક શરીરોનું સર્જન કરે, લય કરી નાખે. તો સમગ્ર જગતનું પણ સર્જન કરે અને સમગ્ર જગતનો પણ લય કરી નાખે. આ મોટો પ્રશ્ન તો ઊભો થયો છે. અર્થાત એને જે પ્રાપ્ત થાય છે બ્રહ્મલોકમાં ઐશ્વર્ય, એ ઐશ્વર્યમાં ક્યાંય રિસ્ટ્રિક્શન છે કે નથી? ઈશ્વરનું ઐશ્વર્ય તો બધું અપ્રતિમ છે, અર્થાત લિમિટલેસ પાવર, લિમિટલેસ છે આ બધું, સમગ્ર જગતનું સર્જન વગેરે. તો આ ઉપાસક જે આવી રીતે જાય બ્રહ્મલોકમાં ને એને પણ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તો એનું ઐશ્વર્ય પણ આવું ઈશ્વર જેવું જ હોય તો એ પણ ઈશ્વર જ કહેવાય. હવે તો પછી એટલે વાસ્તવની અંદર ઈશ્વર એક જ છે ભાઈ. આ બધી વસ્તુમાં ભગવાને અમુક બધી મર્યાદાઓ રાખેલી છે. અમુક બધું એ જુએ કે મારા કરતાં તો એક અંશ ઓછો નીચે જ રહ્યા. એટલે વાસ્તવની અંદર એ પ્રકારનું જ ઐશ્વર્ય એને મળે કે જેથી કરીને ઈશ્વર બની ન શકે. અહીંયા સિદ્ધ કરવું પડશે આપણે આ અધિકરણની અંદર. 6 સૂત્રોની અંદર નક્કી કરવું પડશે કે ઈશ્વર એક જ છે. આ બધા ઉપાસકો જે છે જરૂર એમની પાસે ઐશ્વર્ય છે, પરંતુ નિરંકુશ ઐશ્વર્ય નથી. સાંકુશ અર્થાત અંકુશ સહિતનું, વિથ સર્ટન રિસ્ટ્રિક્શન દે ગેટ પાવર. કેમ એવું? કારણ આપીએ છીએ. એટલે તૈત્તિરીય ઉપનિષદની અંદર પૂર્વ પક્ષીનો જે આર્ગ્યુમેન્ટ છે ને એ તૈત્તિરીય ઉપનિષદને આધારે છે. એમાં શિક્ષાવલ્લીમાં એવું કહેવામાં આવ્યું, આપનોતિ સ્વરાજ્યમ આપનોતિ મનસસ્પતિમ શ્રોત્રપતિર વિજ્ઞાનપતિ શ્રોત્રપતિર ચક્ષુષ્પતિ વિજ્ઞાનપતિ એક્સેટ્રા બધું કહ્યું. એ વાક્યમાંથી એણે આ આપનોતિ સ્વરાજ્યમ પકડી લીધું. સ્વરાજ્યમ અને સ્વરાજ્યમનો અર્થ થાય છે આવું ઐશ્વર્ય, આવું પ્રકારનું ઐશ્વર્ય. એટલે સ્વરાજ્ય અર્થાત એની દ્રષ્ટિએ નિરંકુશ ઐશ્વર્ય, ઈશ્વર જેવું જ ઐશ્વર્ય એને મળે છે એવું એ કહે છે. અને વળી કહે છે તૈત્તિરીય ઉપનિષદની અંદર 153ની અંદર એવું કહ્યું, સર્વેસ્મૈ દેવાહ બલિમ આવહંતિ. સર્વે દેવાહ અસ્મૈ ઉપાસકાય બલિમ આવહંતિ. બધા જ દેવતાઓ એને માટે બધી વિવિધ આહુતિઓ લઈ આવે છે. તો આ તો ઈશ્વર હોય તો જ લઈ આવે.
બધા દેવતાઓ કોના માટે આહુતિ લઈ જાય? છેવટે ઈશ્વર માટે. એ દેવતાઓ બધા ભગવાનના બધા સેવકો છે. તો એવી રીતે ઉપાસક માટે બધા દેવતાઓ લઈ આવે છે બધું, બધી વિવિધ આહુતિઓ. તો પછી ઈશ્વર બની જ ગયો હશે. એટલે વિચારજો જરા, તમે અમને કહો છો ના બને ના બને, પણ વિચારો એમ કે છે. તૈત્તિરીયોપનિષદની અંદર 153માં આવું કહ્યું, અને 162ની અંદર કહ્યું આપનોતી સ્વરાજ્યમ. સ્વરાજ્યમ એટલે સ્વરાજા. સ્વરાજ શબ્દ તો ગુજરાતીમાં એ શબ્દ છે, સ્વરાજ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ એટલે સ્વતંત્ર. સ્વયં રાજા ભવતી ઇતિ સ્વરાજ. સ્વરાટ કોને કહેવાય? સ્વયં રાજા ભવતી, પોતે જ રાજા બની જાય. પોતાનો એનો કોઈ રાજા ના હોય તો એ તો છેવટનો રાજા તો છેવટે ઈશ્વર જ હોય ને. તો ઉપનિષદ જ કહે છે આપનોતી સ્વરાજ્ય. આવી ઉપાસના, ઈશ્વર ઉપાસના કરે એ વ્યક્તિ છેવટે આવો સ્વરાટ બની જાય, જેનો કોઈ રાજા નથી. સ્વયં રાજા ભવતી એટલે ઈશ્વર જ બની જાય. અમે તો કહીએ છીએ એને આ સમગ્ર જગતનું સર્જન, પાલન, લય કરવાની શક્તિ એનામાં આવી જાય. જેવી રીતે ઈશ્વરમાં છે એવી રીતે એમાં આવી જાય. અને પાછું બીજું, તમે જ અમને બહુ બધું કહ્યું છે આ ઉપાસક વિશે. અમે તમને યાદ કરાવી, આ કરાવ. એટલે એ કહે છે તેષામ સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. છાંદોગ્યની અંદર સ્પષ્ટ તો કહ્યું સર્વેષુ લોકેશુ. એની પાસે ફ્રી એન્ટ્રી છે, એની પાસે યુનિવર્સલ વિસા. હવે ખબર નહીં એવો શબ્દ વપરાય, યુનિવર્સલ વિસા. અર્થાત એને જે લોકમાં જ્યાં જવું હોય, કામચાર ભવતી, જે પણ લોકમાં જઈને જે પણ લોક ઉપભોગ કરવા બધું કરી શકે. તો આ તો ઈશ્વર સિવાય બધું ન કરી શકે કોઈ. અને માટે હી મસ્ટ હેવ એ એબ્સોલ્યુટ પાવર લાઈક ઈશ્વર. અને પાછું તમે તત્કર્તુ ન્યાય તો અમને કે કર્યો છે. અમારા મગજમાંથી હવે ન્યાય જ જતો નથી. તત્કર્તુ ન્યાય. અને તત્કર્તુ ન્યાય મેં તમને કહી દીધો કે જેવી ઉપાસના, જેવી ભાવના તમે જીવનભર કેળવો, એવો આ મૃત્યુ પછી એવો દેહ મળી જાય. એટલે આણે ઈશ્વર ઉપાસના સતત કરી છે. આમે ભગવાને કહે છે યમ યમ બાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. જેવી ભાવના સાથે આ દેહ છોડશે એવો એને દેહ મળશે. અને તમે જ જળભરતનું ઉદાહરણ આપ્યા કરો છો બધે. જળભરત સતત ઈશ્વર, એણે હરણનું ધ્યાન કર્યું તો નવા જન્મમાં હરણ બની ગયું. તો આણે સતત ઈશ્વરની ઉપાસના કર્યું તો પછી આ દેહ છોડ્યા પછી કોણ બની જાય? ઈશ્વર જ બની જાય ને એમ. અને માટે એટલે વાસ્તવની અંદર ઉપાસકનામાં પણ સૃષ્ટિ, સ્થિતિ, લય શક્તિ પૂરેપૂરી આવી જાય છે સમગ્ર જગતની. સિદ્ધાંતિ કહે છે કે ના ભાઈ, ભગવાન બીજો ભગવાન બનવાનું એલાવ જ ના કરે. એ પોતે જ ભગવાન રહેવા ઈચ્છે. શા માટે બીજાને એલાવ કરે? પછી પોતાનું મહત્ત્વ ન રહે ને. એટલે ઉપાસનાનું ફળ, આ ફળદાતા જે છે એ ઉપાસનાનું ફળ આપનાર ઈશ્વર જે છે, હી વિલ સી દેટ યુ વિલ બી વન નોચ લેસ. એ તો એટલું તો જોવે છે, એટલો સ્માર્ટ તો છે જ. એટલે તો જસ્ટ વી આર ગિવિંગ સમ અધર આર્ગ્યુમેન્ટ્સ. એટલે વાસ્તવમાં એવું ન બની શકે. જરૂર એનામાં ઐશ્વર્ય છે, પરંતુ મર્યાદિત. કારણ આપો, ચાલો આપી, એ જ આપી છે. નો અથવા જનરલ એનાલિસિસ છે આ સૂત્રનું, એમાં આપણે એનું કારણ આપીએ. પહેલું સૂત્ર, ઇનફેક્ટ 17મા સૂત્રમાં આ મેં તમને જનરલ ઇન્ટ્રોડક્શન આપી આખા અધિકરણની. હવે જનરલ એનાલિસિસ આ 17મા સૂત્ર. 17મા સૂત્રમાં 2 હેતુ આપી દીધા વ્યાસાચાર્યજી કે આ 2 કારણસર પૂરેપૂરો એ ઈશ્વર ન બની શકે. કયા છે? પ્રકરણાત 1, બીજું છે અસન્નિહિતત્વાત. 2 કહ્યું ને સૂત્રમાં. એટલે પ્રકરણાત કયું? એટલે પ્રકરણ જે હોય, સૃષ્ટિ પ્રકરણ, તો ત્યાં સૃષ્ટિ પ્રકરણની અંદર સૃષ્ટિની જ્યાં પણ વાત કરી હોય, સૃષ્ટિ પ્રકરણ, કોન્ટેક્સ્ટ ઓફ ક્રિએશન, એની અંદર પ્રકરણનો અર્થ થાય છે કોન્ટેક્સ્ટ. જ્યાં જ્યાં પણ સૃષ્ટિ પ્રકરણ છે, ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન છે, ત્યાં જરા જઈને જોઈ લો. ક્યાંય બહુવચન છે, ઈશ્વરો છે, સૃષ્ટિ સ્થિતિ લય કરતા તરીકે જે બતાવ્યું હોય બ્રહ્મ, એમાં બહુવચન વપરાયું છે. એક જ ઈશ્વરની વાત થાય છે અને નિત્ય ઈશ્વરની વાત થાય છે. અને જે હંમેશા, મતલબ આ પ્રકારે અનેક સૃષ્ટિઓ કરનારો
અને એ સૃષ્ટિને પહેલાં હાજર રહેનારો નિત્ય એ જે છે એ વાસ્તવમાં આવો નિત્ય ઈશ્વરનું જ વર્ણન કરવામાં આવ્યું છે સૃષ્ટિ પ્રકરણમાં. અને એક હવે આ બધા ઉપાસકો તો બધા ઈશ્વર બને છે. જે બને એ નિત્ય ન હોય. નિત્ય વસ્તુ કદી બને નહીં. બનનારો છે અનિત્ય હોય. અને માટે એટલું જ નહીં, વળી એ ઉપાસક જે છે એની વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે છે તમે કહો છો. તો એનો અર્થ કે સૃષ્ટિનો લય થયા પછી તો એ રહેતો નથી વ્યક્તિ. તો પછી વાસ્તવમાં અનિત્ય ઈશ્વર છે. અને અમે જે ઈશ્વરની વાત કરીએ છીએ તો નિત્ય જગત કરતા અનેક સૃષ્ટિનો કરે સર્જન અને લય પોતાનામાં કરે, વળી પાછું ફરી સર્જન કરે, લય કરે. અર્થાત એ તો નિત્ય જ છે. એનો લય ના થાય, ઈશ્વરનો લય ન થાય. એટલે એ નિત્ય કરતા છે જગતનો. જ્યારે આ બધા ઉપાસકો તો જે મતલબ બને ઈશ્વર માની લઈએ તમે કહો છો એ પ્રમાણે, પણ એ તો આવી રીતે બને, બ્રહ્મલોકમાં જાય ને એવો એ પ્રકારનો દેહ ધારણ કરીને આવું ઐશ્વર્ય ધારણ કરે, માની લઈએ કે ઈશ્વર જેવો દેહ ધારણ કરે ને ઈશ્વર સમાન બની ગયો. પણ એ તો પાછું બ્રહ્મલોકનો લય થશે ત્યારે એમનો લય થઈ જવાનો. એ તો એને તો આપણે કર્મ મુક્તિ કહી હતી. અને અત્યારે સગુણ મુક્ત મતલબ કે આવું પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરે એને આપણે સગુણ મુક્તિ કહી. જો તમને યાદ હોય તો એ વસ્તુ કહી હતી આપણે. એનીવે, એટલે વાસ્તવની અંદર ઉપનિષદ જે સૃષ્ટિ પ્રકરણમાં વાત કરે છે તો નિત્ય ઈશ્વરની વાત કરે છે, નિત્ય કરતા, સૃષ્ટિકર્તાની વાત કરે છે, જે હંમેશા અનેક સૃષ્ટિઓનું નિર્માણ કરે, અનેક સૃષ્ટિઓનો લય કરે, એવા ઈશ્વરનું વાત કરે છે. અને માટે વાસ્તવની અંદર ખરેખર તો સૃષ્ટિ પ્રકરણને આધારે અમે કહીએ છીએ કે એક જ ઈશ્વર હોઈ શકે. અને ત્યાં એ સૃષ્ટિ પ્રકરણમાં આવા નવા નવા ઈશ્વરો જે ઉપાસકો ઈશ્વર બનીને આવ્યા હોય એનો ક્યાંય સૃષ્ટિ પ્રકરણમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. અને માટે આ જગત કારણ ઈશ્વર જે છે એની એક જ છે એ વસ્તુ નિશ્ચિત થાય છે. અને બીજું નહીં, ઈશ્વરની જ્યારે વ્યાખ્યા અપાય છે ત્યારે ઈશ્વરની વ્યાખ્યા આપવાની વાત થાય ને એટલે કોઈ પણ પૂછે ને ઈશ્વર એટલે કોણ, કોઈ પણ સંપ્રદાયના આચાર્યને પૂછો, કોઈ પણ સાધક જે મતલબ આનો જેને આનું એક્સપોઝર છે આ ઉપનિષદ વગેરેનું, એને પૂછો ઈશ્વર એટલે કોણ. પહેલો જવાબ શું આવે? પહેલો જવાબ આ જ આવે જે જગતનું કારણ છે. દેટ ઇઝ ધ આન્સર. દેટ ઇઝ ધ આન્સર ટુ બી ગિવન. ડોન્ટ પહેલું ધડાક લઈને એમ ના કહેવાય કે આ ઈશ્વર તું ઈશ્વર છે આમ કરીને ના કહેવાય કોઈ દિવસ. તું ઈશ્વર છે આવું કદી વ્યાખ્યા ના થાય. પેલો ઊભો થઈ તરત જતો જ રહેશે. એટલે જગત કારણ ઈશ્વર. પણ આવું તમે એક બોલો છો, પણ ખરેખર આવી જ વ્યાખ્યાની અપેક્ષા છે એવું તમે કઈથી કહી શકો? અરે ભાઈ, બ્રહ્મસૂત્રની અંદર ઈશ્વરની વ્યાખ્યા બીજા સૂત્રમાં જ વ્યાસાચાર્યજીએ કરી દીધી. નહીં તો એ ના કે મહાવાક્યના આધારે એમણે કહી દેવું જોઈએ ને કે બ્રહ્મ તો તું છું. બીજા જ સૂત્રમાં કહી દેવાની જરૂર હતી. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અને પછી બીજા સૂત્રમાં બ્રહ્મ કોણ છે, કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ તો તું છું, એવું કહી દેવું જોઈતું હતું. ના, જન્માદ્યસ્ય યતઃ યસ્માત કારણાત, જેમાંથી વાસ્તવમાં સમગ્ર જગતનો જન્માદિ, જન્મ સ્થિતિ ભંગમ, યસ્માત તદ બ્રહ્મ, આવું કહ્યું. બ્રહ્મની વ્યાખ્યા પણ એક મિનિટ બ્રહ્મ કે ઈશ્વર એ પહેલાં બરાબર ક્લિયર કરીને અમારી જોડે વાત કરો. ના, ઈશ્વર હવે બદલતા નહીં. ના, બ્રહ્મ. આવું કેમ કરો છો? કારણ કે ભાષ્યકારે કર્યું છે ને અમે તો બધા એમના દીકરાઓ છીએ એટલે અમે તો આ કરવાના જ છીએ. અમે આ જ કરવાના. અમે ઈશ્વરને અમે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહીશું અને અમે સમગ્ર જગતના કારણને બ્રહ્મ કહીશું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ઈશ્વર નહીં. ના, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઈશ્વર અને જગત કારણમ બ્રહ્મ નહીં. જગત કારણમ બ્રહ્મ. અમે આવું કરીશું. કારણ કે ઈશ્વર અને વાસ્તવની અંદર બ્રહ્મ વચ્ચે ભેદ નથી. અરે ભેદ છે. હવે શું તમે અમને ભણાવતા હતા પહેલાં બધું ભૂલી ગયા? ઈશ્વર અને બ્રહ્મ વચ્ચે પેલો માયાનો ભેદ છે, સમજો તો ખરા. હવે તમે આ બધું બરાબર છે ભાઈ. આ પણ માયા, જો એ માયા જે છે એ ફેક્ટર કેવો છે જરા નક્કી કરીને પછી મને કહો. જો માયા ફેક્ટર એટલો બધો કોન્ક્રીટ હોત તો કોઈ ઉપનિષદે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત ન કહ્યું હોત. સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં કેવળ ઈશ્વર જ હતો, બ્રહ્મ હતો, એવું ના કહ્યું હતું. માયા હતી કે નહીં?
માયા વગર તો સર્જન નથી તમે કહો છો. તો માયા ખરેખર પ્લસ ફેક્ટર હોત તો પછી ઉમેરી જ દેવા જેવો હતો, સતની સાથે બ્રહ્મની સાથે જે પણ માટે સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં વાસ્તવમાં સત જ હતું, તો પછી સતને જ કારણ બતાવ્યું આ જગતની ઉત્પત્તિનું. તો પછી અમે કેમ ના કે જગત કારણ બ્રહ્મ કહીએ જ ને. માયા ઇઝ અ નોન પ્લસ ફેક્ટર. એ નોન પ્લસ ફેક્ટર ઇઝ લાઈક ધીસ. કેમ નોન પ્લસ કેમ? કારણ કે જગત નોન પ્લસ છે માટે. જગત એટલે શું? તો કે નામરૂપ. આ તો નામરૂપ શું ઉમેરે છે મને કહો? સબસ્ટન્સની અંદર નામરૂપ શું ઉમેરે છે એટલું કહો. 1 મિલીગ્રામે ઉમેરતો હતો કહો? નથી ઉમેરતો, તો પછી નોન પ્લસ જ થયું. નોન પ્લસ ફેક્ટર છે એ નોન પ્લસ ક્રિએશન માટે નોન પ્લસ ફેક્ટર હોય. તો નોન પ્લસ હોય તો પછી મારે સત પ્લસ માયા એવું બોલવાની જરૂર નથી. સો આઈ કેન ટેલ બ્રહ્મન ઇઝ જગત કારણ. આ વસ્તુ ક્લિયર રાખજો બિલકુલ. વેદાંતિઓને સામે આજ મહાન આક્ષેપ થાય છે, ઇન્ક્લુડિંગ ભાષ્યકાર. ભાષ્યકારની સામે આવો આક્ષેપ થાય છે કે એમનામાં આ જ સ્પષ્ટતા નથી. એ ઘડીકમાં ઈશ્વર શબ્દ વાપરે છે અને સત્યમ કારણમ સત્યમ જ્ઞાનમ અનંતમ ઈશ્વર આવું એ કહે છે ઘડીકમાં. અને જન્મ સમગ્ર જગતનું કારણને બ્રહ્મ કહે છે. બ્રહ્મ ક્યાંથી કારણ બને? તમે જ તો બોલ કરો છો બ્રહ્મ જગતનું કારણ ન બની શકે, તો ના જ બની શકે, ના જ બની શકે. તોય અમે આ જગતનું કારણ બ્રહ્મને જ કહીશું. વ્યાસાચાર્યજીએ કહ્યું જન્માદ્યસ્યતઃ બીજા સૂત્રમાં, અને ભાષ્યકારે ગમે તે શબ્દ વાપરે છે, ઈશ્વર વાપરે, બ્રહ્મ વાપરે, પાછું ઈશ્વર વાપરે, પાછું બ્રહ્મ વાપરે, પણ એ બધા સ્પષ્ટ છે. કારણ કે જે પણ કારણ છે સૃષ્ટિ છે નહીં. અને તમે સૃષ્ટિને તમે ઠોસ માનો છો ને માટે તમે ઠોસ કારણ શોધવા જાઓ છો અને માટે તમે ઠોસ માયા ઉમેરો છો એની અંદર. અમારા માટે કશું ઠોસ છે જ નહીં. મિથ્યા જગત માટે મિથ્યા કારણ છે. એ મિથ્યા ઇઝ અ નોન પ્લસ ફેક્ટર. અને માટે વાસ્તવ પ્લીઝ આ વસ્તુથી એક જાણી જોઈને હું આ મુદ્દો ચર્ચું છું. એટલે આ વસ્તુની સ્પષ્ટ, આ વસ્તુનો જવાબ તમે ન આપી શકો તો કહેશે તમે શું વેદાંત ભણ્યા એમ કહેશે. નોન પ્લસ ફેક્ટર ફોર નોન પ્લસ ક્રિએશન. કોઈ પણ વસ્તુ સબસ્ટન્સની અંદર કોઈ પણ નામરૂપ ઉમેરવામાં આવે કોઈ ફેર પડતો જ નથી. દેટ ઇઝ વોટ ધ ક્રિએશન ઇઝ. એડિશન ઓફ એ નેમ એન્ડ ફોર્મ ઇઝ અ ક્રિએશન ઇન અ સબસ્ટન્સ. એડિશન ઓફ એ નેમ એન્ડ ફોર્મ ઇઝ અ ક્રિએશન. બીજું કશું છે જ નહીં ક્રિએશન તો. અને એ નોન પ્લસ છે. અને માટે તો વાસ્તવમાં એવું નથી કે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં બ્રહ્મ હતું. શાસ્ત્ર તો કહે છે કે અત્યારે બ્રહ્મ છે, એમ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અત્યારે જ બ્રહ્મ છે, કે અત્યારે જ આત્મા છે. એનો અર્થ કે ખરેખર આ બધા નામરૂપ જે છે એની ગણના કરવામાં ન આવી. ઉત્પત્તિ પહેલાં બ્રહ્મ ને અત્યારે બ્રહ્મ, તો પછી અમારા નામરૂપનું શું? એટલે કહીએ છીએ કે નામરૂપનો ભલે અનુભવ થાય પરંતુ એ કશું ઉમેરી નથી શકતું. એને તો મિથ્યા કહેવાય છે. જેનો અનુભવ થાય પણ ખરેખર ન હોય એને તો મિથ્યા કહીએ છીએ. યદ અસત ભાસમાનમ, રાઈટ, યદ ભાસમાનમ અસત તન મિથ્યા. પંચદશીમાં કહ્યું કાલે. એનીવે, એટલે આ ખાલી ચર્ચા કરી લીધી. એટલે શાસ્ત્રની અંદર ઈશ્વરની વ્યાખ્યા જગત કારણના રૂપમાં કરવામાં આવી છે. જો તમે કહો કે બધા ઉપાસકો ઈશ્વર બની જાય તો પછી ઈશ્વરની વ્યાખ્યા હવે પછી જગત કારણ તરીકે નહીં અપાય. કારણ કે એનું કારણ એવું છે કે વ્યાખ્યા જે તે લક્ષ્ય, વ્યાખ્યા એટલે લક્ષણ કહેવામાં આવે છે, એ લક્ષણ હંમેશા લક્ષ્યને છોડીને બીજે ન જઈ શકે. હું એમ કહું કે પશુની વ્યાખ્યા કરો, 4 પગવાળા જે હોય એને પશુ કહેવાય. આવું આપણે કહીએ, પરંતુ 4 પગવાળા કોઈ પેલા નાના જીવડા પણ હોય એને પશુ નથી. જીવડા કોઈ ખાઈ શકે ને, જેમાં 4 પગ હોય. તો વાસ્તવમાં મારે પશુની વ્યાખ્યા કરવી હતી. મેં 4 પગ જેની વ્યાખ્યા કરવી છે એને લક્ષ્ય કહેવાય. જે વ્યાખ્યા છે એને લક્ષણ કહેવાય. લક્ષણ લક્ષ્યને છોડીને બીજે જાય તેને લક્ષણ ના કહેવાય. અને માટે વાસ્તવમાં આ 4 પગ ધરાવનાર એવી વ્યાખ્યા પશુને છોડીને પેલા નાના જીવડાને પણ જો લાગુ પડતી હોય તો એ ન ગણાય. તમારે એવી વ્યાખ્યા કરવી જોઈએ જે પશુને જ લાગુ પડે, બીજાને લાગુ ન પડે.
આ દોષને અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. અર્થાત અતિવ્યાપ્તિ એટલે ટ્રાન્સગ્રેસિવ, એટલે લક્ષ્યને છોડીને પાછા બીજામાં પણ જાય, એટલે એને અતિવ્યાપ્તિ દોષ કહેવાય. ત્રણ પર વ્યાખ્યા એવી રીતે કરવી જોઈએ જે ત્રણેય દોષથી મુક્ત હોય: અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ અને અસંભાવના દોષ. એ જે છે આ બધી ચર્ચા તર્કસંગ્રહમાં કરી, ન્યાયશાસ્ત્રમાં આ બધી વસ્તુઓની બહુ વિગતવાર ચર્ચા કરેલી છે. એટલે એ વાસ્તવમાં એને છોડીને તમારી વ્યાખ્યા એવી એપ્ટ હોવી જોઈએ કે જે લક્ષ્યને છોડીને બીજે ન જાય. અને માટે વાસ્તવની અંદર આ રીતે આ સૃષ્ટિ સ્થિતિ લય કરતા જે છે એ જે વ્યાખ્યા કરી છે ઈશ્વરની, એ પછી આવી તો ઉપાસકોને લાગુ પડતી હોય તો એનો અર્થ કે ઈશ્વરની વ્યાખ્યા હવે આપણાથી થઈ શકશે નહીં. જગત કરતાં ઈશ્વરની વ્યાખ્યા નહીં થઈ શકે, કારણ કે ઉપાસકને પણ લાગુ પડે છે, કારણ કે એ પણ હવે એનામાં એવું ઐશ્વર્ય આવે છે. જેવી રીતે હું એમ કહું કે ભાઈ ફલાણી વ્યક્તિ છે, એની વ્યાખ્યા કરો, એ તિરુપતિમાં રહે છે, તિરુમલા મંદિરમાં છે. શું? તો કે જે સેવન હેડવાળા છે ને એ વ્યક્તિ છે, જેમનું મુંડન થઈ ગયેલું છે એ વ્યક્તિ છે. અરે ભાઈ, મુંડન હેડવાળા તો બધા હજારો તિરુમલા મંદિરમાં તો હજારો જોવા મળે. એટલે તમે જે વ્યક્તિની વ્યાખ્યા કરવા માગો છો એ વ્યાખ્યા એ વ્યક્તિને છોડીને બીજે પણ લાગુ પડે એમ. અને માટે વાસ્તવની અંદર આ સૃષ્ટિ સ્થિતિ લય કરતા ઈશ્વર જે છે એ વાસ્તવમાં એ વ્યાખ્યા પછી એને ન રહે. માટે ઈશ્વર એક જ હોવો જોઈએ જે આ વ્યાખ્યા છે એને લાગુ પડે છે. સૃષ્ટિ પ્રકરણમાં એ રીતે જ વ્યાખ્યા કરેલી છે. વ્યાખ્યા એને છોડીને ઈશ્વરથી નિત્ય કરતા સૃષ્ટિ કરતા ઈશ્વરને છોડીને બીજાને લાગુ ન પડે, અનિત્ય ઈશ્વરોને લાગુ ન પડે, એટલે ઉપાસક વગેરેને લાગુ ન પડે. અને વળી બ્રહ્મસૂત્રમાં પણ આ સૃષ્ટિ ઈશ્વરનો ઉલ્લેખ જે કર્યો દ્વિતીય સૂત્રમાં, એમાં વાસ્તવમાં આ રીતે સૃષ્ટિ કારણના રૂપમાં જ બ્રહ્મને બતાવવામાં આવ્યું. અને આ રીતે એટલે જ્યાં જ્યાં ઈશ્વરની વાત આવે જ્યાં સૃષ્ટિ આવે ત્યાં ઈશ્વરની ઉલ્લેખ હોય, અને જ્યાં ઈશ્વરની વાત કરે ત્યાં એને સૃષ્ટિના કારણના રૂપમાં બતાવવામાં આવે. અને આ બંને વસ્તુ એકબીજાથી સંકળાયેલી છે. અને માટે ઉપાસક જીવ જે છે એનો આ સૃષ્ટિ પ્રકરણમાં ક્યાંય ઉલ્લેખ પણ નથી. અને માટે એ આવું અપ્રતિમ ઐશ્વર્ય ન ધરાવી શકે, એ આપણે કહીએ છીએ. એક પહેલો હેતુ અપાઈ ગયો. પ્રકરણાર્થ, કોન્ટેક્સ્ટ. શેનો કોન્ટેક્સ્ટ? સૃષ્ટિ પ્રકરણનો કોન્ટેક્સ્ટની અંદર એક જ નિત્ય ઈશ્વર કરતા ઈશ્વરનો ઉલ્લેખ છે, એ જ એની વ્યાખ્યા છે. અને માટે બધા ઉપાસકો વગેરે પણ જો આવું ઐશ્વર્ય મેળવતા હોય તો પછી બહુવચન વાપરવું પડે, પણ એવું ન હોઈ શકે. અને વળી ઈશ્વરની વ્યાખ્યા જ ન થઈ શકે પછી તો, કારણ કે બધાએ આ વ્યાખ્યા વાસ્તવમાં બધાને લાગુ પડી જાય, સૃષ્ટિ સ્થિતિ લય કરતા એવી વ્યાખ્યા, એટલે ન થઈ શકે. અસન્નિહિતત્વ. બીજું, ઉપાસક જીવ જે છે એનો ઉલ્લેખ વાસ્તવમાં સૃષ્ટિ પ્રકરણમાં નથી, એને પેલાનો જ આમ તો એક્સટેન્શન છે. અને માટે ઉપાસક જીવ જે છે એનો વાસ્તવમાં ઉલ્લેખ કરવામાં આવેલો નથી. અને એ દ્રષ્ટિએ જે છે આ કોમેન્ટેટરો આ બે કારણસર અને મતલબ કે આ વ્યાસાચાર્યજી આ બે હેતુનો ઉલ્લેખ કરે છે. એ તો ચાલો થઈ ગયો. હવે કોમેન્ટેટર્સ જે છે બીજા ટીકાકારો એ વધારે થોડાક બીજા કારણો આપે છે કે કેમ એક કરતાં વધારે ઈશ્વર ન હોઈ શકે. જો એક કરતાં વધારે ઈશ્વર હોય તો કન્ફ્યુઝન થાય બહુ મોટું, કારણ કે ગૂંચવાડો જ ઊભો થાય. એક ઈશ્વર સર્જન કરે જગતનું અને બીજા ઈશ્વર એને સ્વાહા કરી જાય, લય કરી નાખે. જેવું પેલું સર્જાયું એની સાથે બીજા ઈશ્વર એનો કોળિયો કરી જાય. એટલે આ રીતે આ તો ભાઈ સર્જન જ જોવા ના મળે. એટલે પણ એવું જોવા મળતું નથી. અને માટે એક કરતાં વધારે ઈશ્વર ન હોઈ શકે. એટલે ધારો કે અનેક હેડ છે, આ સર્જન કરવા માટે અનેક માથા રહેલા છે. એવું જો તમે જુઓ તો ઝઘડા જ ઊભા થાય, કારણ કે એકને સર્જન કરવું છે બીજાને નથી કરવું, એક કરે છે બીજા એનો લય કરી નાખે છે, એકને લય કરવો છે બીજા કરવા નથી, વગેરે વગેરે અનેક ગૂંચવાડા ઊભા થાય. એટલે સર્જન પાછળ એક કરતાં વધારે માથા ન હોઈ શકે. એટલું જ નહીં, કર્મફળ વગેરે પ્રદાન કરવાનું હોય ત્યારે પણ એ રીતે ઈશ્વર કર્મફળ દાતા પણ છે.
એટલે ત્યારે પણ ઈશ્વરનો પણ અભિપ્રાય લેવાય. કેમ? કારણ કે હવે બીજા કર્મફળદાતાઓ છે પાછા, જે બધા ઉપાસકો છે એમને પણ આવો ઈશ્વર બની ગયા છે, માટે એ લોકો કર્મફળદાતા બની ગયા. તો પછી વાસ્તવની અંદર પછી તો ખરેખર કર્મફળ પેલી વ્યક્તિને મળે જ નહીં. આ તો યોગ્ય સમયે યોગ્ય ફળ મળી જાય છે, એ જ બતાવે છે કે આ વાસ્તવની અંદર આ પ્રકારની મુશ્કેલી રહેલી નથી. એક જ ઈશ્વર છે જે કર્મફળ પ્રદાન કરે છે. અને પુરાણોની અંદર તો વાસ્તવમાં કહેવામાં આવ્યું કે પાર્વતીજી છે વાસ્તવમાં આવી રીતે ભગવાનને એમ એવું બતાવે ને, પાર્વતીજી રેકમેન્ડ કરે છે કે એને આ પ્રદાન કરો. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે આ વ્યક્તિને આ કર્મફળ આપો વગેરે વગેરે. સારું છે કે આ બધા રેકમેન્ડેશન કરે છે. એટલે આ બધા લોકો ખાલી આવું અરજી કરે છે કે અને આ પોતે જ આપતા થઈ જાય, પાર્વતીજીને લક્ષ્મીજી પોતે જ કર્મફળ આપતા થઈ જાય અને ઈશ્વરે પણ કર્મફળદાતા હોય, તો વાસ્તવની અંદર ખરેખર આ તો મોટો ઝઘડો ઊભો થાય. એની અંદર શિવજીને આપવું હોય ને પાર્વતીજીને ન આપવું હોય, પાર્વતીજીને આપવું હોય શિવજીને ન આપવું હોય વગેરે વગેરે. અને આ બધો મામલો છેવટે કોર્ટમાં પહોંચે અને માટે એટલે આવું કશું જોવા મળતું નથી. માટે ઈશ્વર જે કર્મફળદાતાના રૂપમાં છે એક જ હોવો જોઈએ. આ બધા ઉપાસકો કોઈ ઈશ્વર ન બની શકે. અને એ ફાઇનલ ક્લિન્ચિંગ આર્ગ્યુમેન્ટ તો વાસ્તવમાં મતલબ બહુ મહત્ત્વનું જે છે દલીલ, એ તો આનંદગીરીએ એની ટીકામાં કરી કે આ ઉપાસકને માની લે કે ઉપાસકને આવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે સમગ્ર જગતના સર્જન પાલન લાયકનું, પણ એ વાસ્તવમાં એ શક્તિનો એ ઉપયોગ જ ન કરી શકે. કેમ? તો કહે છે કે વાસ્તવની અંદર જેવી રીતે કોઈ વ્યક્તિને કોઈ એના રસોડાની અંદર પેલા ચણા અને પેલી ચકરી પેલી ના હોય તે એકદમ કડક અને આવી સિંગ ને એવું બધું પડ્યું હોય ખૂબ, અને એને બધું ભાવતું હોય, પરંતુ વાસ્તવમાં એના દાંત જ ન રહ્યા હોય, તો શું સ્થિતિ થાય? એટલે આ બધી વસ્તુઓ યુઝલેસ બની ગઈ ને. એટલે કહેવાનો આશય એવો છે કે સગુણ ઉપાસક જે છે એને દાખલા તરીકે માની લઈએ કે સૃષ્ટિનું સર્જન વગેરે નું સામર્થ્ય પ્રાપ્ત થયું, પરંતુ હવે એ કઈ સૃષ્ટિનું સર્જન કરશે? અત્યારની તો સૃષ્ટિ ઓલરેડી છે જ. એ જે બ્રહ્મલોક પહોંચ્યા એનો અર્થ કે અત્યારની સૃષ્ટિ તો ઓલરેડી છે જ. એટલે અત્યારની સૃષ્ટિનું તો સર્જનનો પ્રશ્ન ઊભો થતો જ નથી. નવી સૃષ્ટિ, એના પછીની સૃષ્ટિ માની લઈએ કે એને એ આ ઉપાસક એનું સર્જન કરશે. પણ એ વાસ્તવમાં જેવું આ સૃષ્ટિનો લય થાય એની સાથે બ્રહ્માજીની સાથે એ પણ લય પામી જાય છે. ઉપાસક અને બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, અને માટે એ નવી સૃષ્ટિ માટે તો એ હાજર જ હોતા નથી. તો પછી વાસ્તવમાં આ એને ઐશ્વર્ય કદાચ મળીએ ગયું માની લઈએ તો પણ યુઝલેસ જ છે વાસ્તવની અંદર. એટલે આ બહુ સુંદર આર્ગ્યુમેન્ટ છે આનંદગીરીનો કે વાસ્તવમાં ખરેખર એ નવું સૃષ્ટિ વગેરે કરી જ ન શકે, એવી એની શક્તિ હોતી નથી. અને આ સગુણ ઉપાસક જે છે એ આવી રીતે બ્રહ્મમાં લય પામી જાય છે. આ સૃષ્ટિના લય સાથે બ્રહ્મલોકનો લય થાય, બ્રહ્માજીનો લય થાય, એની સાથે સાથે આ સગુણ ઉપાસક જે છે વાસ્તવમાં એનો પણ લય થઈ જાય છે. અને તો લય થઈ જાય છે એટલે નવો જન્મ પછી વગેરે કશો હોતો કશું નથી હોતું. અર્થાત નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્મલોકમાં. એને આપણે બહુ બધી વાત કરીએ છીએ, ક્યાં કરેલી છે. અહીંયા ત્રીજા પાદની અંદર 10મા સૂત્રની અંદર એ ચર્ચા આપણે આવી ગઈ છે. એટલે આપણા ચોથા અધ્યાયના ત્રીજા પાદમાં 10મા સૂત્રમાં એ ચર્ચા આવેલી છે. અને એ વસ્તુનો ઉલ્લેખ એક શ્લોકની અંદર પણ કરવામાં આવે છે. બ્રહ્મણા સહ તે સર્વે સંપ્રાપ્તે પ્રતિસંચરે પરસ્યાંતે કૃતાત્માન પ્રવિશંતિ પરમ પદમ. એટલે વાસ્તવની અંદર વેદાંત વગેરેનું એને જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રહ્મલોકમાં બ્રહ્માજી એને જ્ઞાન પ્રદાન કરે, અને એને કારણે વાસ્તવમાં એ પછી બ્રહ્માજીની સાથે સાથે જ્યારે સૃષ્ટિનો લય થાય, બ્રહ્મલોકનો લય થાય, ત્યારે મુક્ત બની જાય. તો પછી નવી સૃષ્ટિ માટે તો એ હાજર જ નથી. એટલે ઉપાસક જે છે હાજર જ રહ્યા નથી. સગુણ ઉપાસક વાસ્તવમાં આવી રીતે તો પછી કેવી રીતે નવા જગતનું સર્જન કરે? અને માટે એટલે આપણે એ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ કે એ લોકોને જરૂર બ્રહ્મલોકની અંદર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, પરંતુ એ મર્યાદિત હોય છે. સર્જન વગેરે પણ પ્રાપ્ત થાય છે, લય કરવાની શક્તિ પણ મર્યાદિત, સમગ્ર જગતનું સર્જન વગેરે નહીં. વર્ડ એનાલિસિસ. જગત વ્યાપાર વર્જમ. આ
જગત વ્યાપાર વર્જમ અહીંયા તમારે આ છે ને વિશેષણ છે, એટલે એની સાથે એક શબ્દ ઉમેરવો પડે બ્રેકેટમાં, ઐશ્વર્ય. એટલે આ ઉપાસકનું જે ઐશ્વર્ય જે છે એ વર્જિત હોય છે. શેનાથી? જગત વ્યાપાર અર્થાત જગતની સર્જન લય પાલન કરવાના ઐશ્વર્યથી એનું ઐશ્વર્ય વર્જિત હોય છે, અર્થાત બીજું ઐશ્વર્ય હોય છે એને, પણ આ નથી હોતું. પ્રકરણાત કેમ આવું કહો છો? કારણ કે સૃષ્ટિ પ્રકરણ જે છે ઉપનિષદની અંદર એમાં આ પ્રકારે રહેલું છે, અર્થાત એમાં એક જ ઈશ્વરની વાત કરેલી છે જે આ રીતે વિવિધ પ્રકારની સૃષ્ટિનું વર્ણન સર્જન કરે એનું. અસન્નિહિતત્વાચ, અને આ પ્રકારનો એ સૃષ્ટિ પ્રકરણની અંદર ઉપાસકનો ઉલ્લેખ ક્યાંય નથી કે જે આ રીતે ઐશ્વર્ય ધારણ કરે છે અને સૃષ્ટિ કરી શકે છે, એવો ઉપાસકનો ત્યાં ક્યાંય ઉલ્લેખ નથી. સૃષ્ટિ પ્રકરણના સંદર્ભમાં ઉપાસકનો ઉલ્લેખ નહીં હોવાને કારણે પણ આપણે કહી શકીએ. સિગ્નિફિકન્સ: જગત વ્યાપાર વર્જમ ઐશ્વર્યમ બ્રેકેટમાં, એટલે આ ઉપાસકનું ઐશ્વર્ય જે છે એ જગત વ્યાપારથી રહિત હોય છે. જગત વ્યાપાર એટલે આમ ફંક્શન આપણે કહેતા હોય છે, ફંક્શન ઓફ ધ વર્લ્ડ, એટલે જગતની સૃષ્ટિ સ્થિતિ અને લય. જગત વ્યાપાર જગત વ્યાપાર જગત વ્યાપારસ્ય વર્જ યસ્મિન તત ઐશ્વર્યમ જગત વ્યાપાર વર્જમ ઐશ્વર્યમ. વર્જ એટલે અભાવ, અર્થાત આ એનું ઐશ્વર્ય જે છે એવા પ્રકારનું છે જેમાં આ જગત સંબંધી કોઈ પ્રવૃત્તિ નથી, અર્થાત જગતનું સર્જન પાલન લય સંબંધી વ્યાપાર નથી. એવું પ્રકારનું ઐશ્વર્ય છે. કોનું? ઉપાસક. એટલે એને મિની ઈશ્વર કહી શકો, મિની ઈશ્વર. પ્રકરણાત, સૃષ્ટિ પ્રકરણ એટલે જે છે ઉપનિષદની અંદર આપણે જ્યાં જ્યાં જોઈએ ત્યાં વાસ્તવની અંદર જે છે એમાં એક જ નિત્ય કરતા ઈશ્વર જે છે એનો સૃષ્ટિકર્તા તરીકે ઉલ્લેખ છે. અસન્નિહિતત્વાત, આ બધું આપણું સિગ્નિફિકન્સ ચાલી રહ્યું છે ને. સન્નિહિત એટલે પ્રોક્સિમિટી, અસન્નિહિત એટલે નોન પ્રોક્સિમિટી, અર્થાત સન્નિહિત એટલે નજીક. અર્થાત આ જે સૃષ્ટિ પ્રકરણમાં ક્યાંય જ્યાં ઈશ્વરનો ઉલ્લેખ છે આવો સૃષ્ટિકર્તા વગેરેના રૂપમાં, ત્યાં ક્યાંય નજીકમાં ક્યાંય મતલબ કે એની આસપાસ તમે ઉપાસકનો પણ સૃષ્ટિકર્તાના રૂપમાં ઉલ્લેખ જોશો નહીં, એમ કહેવાનો આશય છે. એટલે એ બતાવે છે કે એને વાસ્તવમાં એનું આ પ્રકારનું ઐશ્વર્ય એને ધરાવતો નથી. ચનો અર્થ છે વાસ્તવમાં આ બંને પ્રકરણાત અને અસન્નિહિતત્વાત બંને હેતુ જે છે એનો સમુચ્ચય કરવા માટે અહીંયા ચ વાપર્યો છે. ચાલો 18મું સૂત્ર. પ્રત્યક્ષોપદેશાત ઇતિ ચેત ન આધિકારિક મંડલસ્થોક્તે. અર્થાત આ સૂત્રની અંદર વ્યાસાચાર્યજી પૂર્વ પક્ષીને આન્સર આપે છે કે આ પ્રથમ ભાગ જે છે પૂર્વ પક્ષ છે. અહીંયા પ્રત્યક્ષોપદેશાત ઇતિ ચેત, પ્રત્યક્ષોપદેશાત એ વાસ્તવમાં પૂર્વ પક્ષીનો આર્ગ્યુમેન્ટ છે. ઇતિ ચેત એમ કરીને આપણે કહીએ છીએ કે જો તમે આવું કહેતા હો ન, એમ કરીને પછી સિદ્ધાંત રહેલો છે જે કંઈ વાક્યનું સૂત્ર છે. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ મને આ આર્ગ્યુમેન્ટ તમારો જે છે આ દલીલ મને સ્વીકાર્ય નથી, કારણ કે ઉપનિષદની અંદર તો સ્પષ્ટ કઈ દલીલ કે ભાઈ ઉપાસક આવો ઈશ્વર ન બની શકે, જગતનું સૃષ્ટિ સ્થિતિ લય કરનાર ઈશ્વર ન બની શકે. એ પ્રકારનું જે કહેવાયું છે એ પ્રકારની તમે જે દલીલ કરો છો એ મને સ્વીકાર્ય નથી, એવું પૂર્વ પક્ષી કહે છે. કારણ કે બ્રહ્મલોકમાં જાય ત્યારે વાસ્તવની અંદર એને આવું ઐશ્વર્ય, પૂર્ણ ઐશ્વર્ય, મતલબ ઈશ્વર સમાન જ એને પણ પ્રાપ્ત થઈ જાય છે, મતલબ બીજો ઈશ્વર જેટલો જ મહાન બની જાય છે. મને તો એવું જ લાગે છે. એટલે તમે આ બધું જગત વ્યાપાર વર્જમ કહો છો, જગતનો વ્યાપાર સૃષ્ટિ સ્થિતિ લય કરવાનો ઐશ્વર્ય નથી હોતો, એ મને યોગ્ય લાગતું નથી. કારણ કે વેદની અંદર એટલે કે ઉપનિષદની અંદર સ્પષ્ટપણે કહ્યું છે. એટલા માટે કહે છે પ્રત્યક્ષોપદેશાત, એટલે પ્રત્યક્ષોપદેશાત એટલે અહીંયા વેદની અંદર વાસ્તવમાં સીધું ડાયરેક્ટ મીન્સ ઓફ નોલેજ છે ને. એટલે પ્રત્યક્ષ જે છે ને વેદ માટે
શ્રુતિ માટે પ્રત્યક્ષ શબ્દ પહેલાં પણ વાપર્યો છે બ્રહ્મસૂત્રની અંદર, અને અનુમાન એટલે કે સ્મૃતિ એવો શબ્દ વપરાયો છે. એનીવે, એટલે શ્રુતિમાં સીધો જ ઉલ્લેખ થયેલો છે કે એને આવું પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય છે, અને માટે ઉપાસક ઈશ્વર જ બની જાય છે. કે ક્યાં આગળ કહ્યું છે બતાવો અમને. તમે કહો છો ને પ્રત્યક્ષ ઉપદેશ, એટલે શ્રુતિમાં રહેલું છે. એટલે કહે છે કે તૈત્રીમાં જે 162 અને 153 બંનેમાં કહેલું છે. અને એમાં 162 ખાસ સ્વરાજ્ય શબ્દ જે વાપર્યો છે, સ્વયં રાજા ભવતી, અર્થાત એને સ્વયં રાજા મતલબ કે એની પાસે એ જ રાજા છે, એનો કોઈ રાજા નથી. એટલે પૂર્ણ ઐશ્વર્ય ધરાવે છે, એ કોઈના અંડર કંટ્રોલમાં નથી. તો એનો અર્થ બતાવે છે કે એ જ ઈશ્વર બની જાય છે. ઈશ્વર જ એને કહેવાય જે સ્વયં રાજા, અર્થાત એનો કોઈ ઈશ્વર ન હોય. સિદ્ધાંતિ કહે છે વાસ્તવમાં કે અમે તો એને મિની ઈશ્વર કહીએ છીએ, અર્થાત એ પેલા ઈશ્વર જે છે એના અંકુશમાં રહે છે. આ ઉપાસક ઐશ્વર્ય મળે છે, પરંતુ પેલા નિત્ય કરતા જે ઈશ્વર છે એના અંકુશમાં આવે છે. અર્થાત આ ઉપાસકને ભલે ઐશ્વર્ય પ્રાપ્ત થતું હોય, પરંતુ પૂર્ણપણે સ્વતંત્રતા ધરાવતો નથી. પૂર્વ પક્ષી કહે છે તો તમારા સિદ્ધાંતની અંદર ઉપાસક જે છે એને સ્વરાજ્ય મળી જ ન શકે, સ્વતંત્રતા મળી જ ન શકે, પરતંત્ર રહેવું થઈ જશે. એટલે વાસ્તવની અંદર પણ તો ઉપનિષદ જે છે એ તો સ્પષ્ટપણે કહે છે કે ઉપાસકને સ્વરાજ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત એનો કોઈ બોસ નથી. અર્થાત એ ઈશ્વરને કહી શકે હું તારા જેટલો જ ગ્રેટ છું, મહાન છું. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ ઈશ્વર જે છે એ સૌથી શક્તિશાળી છે, એ જ સ્વતંત્ર છે. ઉપાસકને આવું નિરપેક્ષ સ્વાતંત્ર્ય ઈશ્વર સમાન પ્રાપ્ત થતું નથી. આપનોથી સ્વરાજ્યમ જે કહ્યું છે કે ઉપાસકને આ રીતે સ્વરાજ્ય પ્રાપ્ત થાય છે. વ્યાસાચાર્યજી કહે છે કે વાસ્તવની અંદર તમે જો એ તૈત્રીય ઉપનિષદને મંત્ર વગેરે વધારે જુઓ અંદર, તો તમને ખબર પડશે કે એને પ્રાપ્ત થતું જે આ સ્વતંત્રતા છે, સ્વરાજ્ય છે, સ્વરાજ્યનો અર્થ સ્વતંત્રતા, પરંતુ પૂર્ણ સ્વતંત્રતા નહીં, એ આપણે આપેક્ષિક સ્વતંત્રતા એને પ્રાપ્ત થાય છે. એના માટે એ મંત્ર જે છે આપનોથી સ્વરાજ્ય વગેરે મંત્ર જે છે શિક્ષાવલ્લીમાં, એ જ વાસ્તવની અંદર એમાં તમે જરા નજર કરો, 162માં નજર કરો, એમાં કહ્યું છે આપનોથી સ્વરાજ્યમ, પછીનું આગળ વાંચો આપનોથી મનસસ્પતિ, એટલે વાસ્તવમાં એ, અને પછી આગળ વાકપતિ ચક્ષુષપતિ વગેરે છે. વ્યાસાચાર્યજી કહે છે સ્વરાજ્ય પ્રાપ્ત કરીને આ મનસસ્પતિમાં આપનોથી એ મનના જે પતિ છે, સર્વમનના જે અધિષ્ઠાતા છે, સર્વમનના જે ઈશ્વર જે છે એની પાસે જાય છે. આપનોથી એટલે એને પ્રાપ્ત કરે છે, અર્થાત એની પાસે જાય છે. એટલે એ આવી રીતે આવો જે ઈશ્વર જે છે ખરા અર્થમાં એની પાસે જાય છે. અને જે એ ઈશ્વર કોણ છે? મનસસ્પતિમાં, એટલે જે સર્વમનનો જે અધિષ્ઠાતા છે, સર્વમનનો જે નિયામક છે, એ વાસ્તવમાં એની પાસે જાય છે. અને એના માટે એ શબ્દ વાપરે છે આધિકારિક મંડલસ્થ, એટલે આ સૂર્યમંડળને અંતર્ગત જે ઈશ્વર રહેલો છે, જે નારાયણ છે, જે હિરણ્યગર્ભ જે છે, હિરણ્યગર્ભ એટલે સમગ્ર સૂક્ષ્મ પ્રપંચનો અધિષ્ઠાતા, અર્થાત સમગ્ર મનનો અધિષ્ઠાતા જે છે એની પાસે જાય છે આ ઉપાસક સ્વરાજ્ય પ્રાપ્ત કરીને. એટલે ધ્યેય સદા સરિતુમંડલ મધ્યવર્તી નારાયણ સદા સન્નિવિષ્ટ, ધ્યેય સદા સરિતુ મંડલ મધ્યવર્તી. આ સવિતૃ મંડલ જે છે એની અંદર જે રહેલો ઈશ્વર જે છે એની પાસે જાય છે, જેને અહીંયા મનસસ્પતિ શિક્ષાવલ્લીમાં કહેવામાં આવ્યો આધિકારિક ઈશ્વર. આધિકારિક ઈશ્વર એટલે જે આ રીતે કર્મફળ વગેરે પ્રદાન કરે, જે આ ઉપાસકને એની ઉપાસનાનું કર્મફળ પ્રદાન કરવાના છે એની પાસે એ જાય છે. એટલે ઉપાસક જે છે બ્રહ્મલોકમાં આવ્યા પછી એણે એમની પાસે જાય છે. સૂર્યમંડળ અંતર્ગત જે નારાયણ જે છે અને જે બ્રહ્મલોકમાં અધિષ્ઠાતા છે, જે આધિકારિક ઈશ્વરના રૂપમાં છે, જેને અહીંયા મનસસ્પતિ કહેવામાં આવે, સર્વમનના નિયામકના રૂપમાં કહેવામાં આવે, એવા નારાયણની પાસે. પણ બ્રહ્મલોકમાં સ્વામીજી બ્રહ્માજી હોય છે, એ જ ભાઈ હિરણ્યગર્ભ કહો કે ઈશ્વર કહો કે બ્રહ્માજી કહો. એટલે એની પાસે જાય છે. જેવી રીતે કોઈ વ્યક્તિ નવું એપોઇન્ટમેન્ટ મળી હોય કોઈ કંપનીની અંદર, તો પહેલાં જઈને પહેલાં બોસને જેમ મળે, એવી રીતે આ ઉપાસક જે છે અહીંથી શરીર છોડીને જ્યારે શુક્લગતિ દ્વારા છેવટે બ્રહ્મલોકમાં પહોંચે,
ત્યારે ઐશ્વર્ય પ્રાપ્ત કરતાં પહેલાં એમને મળે છે. અને માટે વાસ્તવમાં અને પછી એમને આ નારાયણ જે છે મતલબ આ એમને વાસ્તવમાં આ બધી ઐશ્વર્ય પ્રદાન કરે છે. એટલે વાસ્તવમાં ડેફિનેટલી એ પ્રદાન કરતા હોય તો ઉપાસક જે છે એને વાસ્તવમાં મર્યાદિત માત્રામાં જ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અને કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એ પણ વાસ્તવમાં એ મંત્રમાં જ 162માં જ કહેવાયું. વાક્પતિ ચક્ષુષપતિ શ્રોત્રપતિ વિજ્ઞાનપતિ, અર્થાત એને આ પ્રકારે અનેક પ્રકારનું ઐશ્વર્યમાં વિષય ભોગનું ઐશ્વર્ય વગેરે પ્રાપ્ત થાય છે. અર્થાત એને જેવા પ્રકારના વિષયો ભોગવવા હોય એ પ્રકારના વિષયો એ પછી ભોગવી શકે છે. એ ભોગ પ્રાપ્તિ છે, ભોગની પ્રાપ્તિ માટે ભોગ માટે જે ઐશ્વર્ય જોઈએ એને આ રીતે આ હિરણ્યગર્ભ દ્વારા અથવા આધિકારિક ઈશ્વર જેને કહેવામાં આવે એના દ્વારા પ્રાપ્ત થાય છે. આ આધિકારિક શબ્દ હમણાં જોઈએ છે આપણે, પરંતુ એને સૃષ્ટિ સ્થિતિ લય કરતા ઈશ્વર બની જતો નથી. એટલે આવા સૂર્યમંડળના અંતર્ગત આધિકારિક ઈશ્વર જે છે એને અનુગ્રહ દ્વારા એમને આ પ્રકારે આવું ઐશ્વર્ય મળે છે. શ્રોત્રપતિ, વિજ્ઞાનપતિ વગેરે, અર્થાત આ બધા ઇન્દ્રિયોના સ્તરે વિવિધ ભોગો જે છે એમાં જે પણ ઉપભોગ કરવો હોય એ પ્રકારનો ઉપભોગનું સામર્થ્ય એમને પ્રાપ્ત થાય છે. અને એના માટેના શરીરો વગેરેનું પણ એ સર્જન કરી શકે છે. પણ સંપૂર્ણ જગતનું એ સર્જન પાલન લય કરતા એ બનતા નથી, કર્મફળદાતા બનતા નથી. એટલે વાસ્તવમાં આ રીતે ઈશ્વરના અનુગ્રહથી જ, કર્મફળદાતાના અનુગ્રહથી જ આ બધું ઐશ્વર્ય એને મળતું હોય છે. માટે એ ઈશ્વર નથી બની શકતું. જેવી રીતે બધા આપણા જે સરકાર હોય, ભારત સરકાર વગેરે, એમાં બધા જે મંત્રીઓ છે એ ભારત સરકારના મંત્રીઓ પાસે જે ઐશ્વર્ય છે, સત્તા જે છે એ કોના થકી છે? પેલા પ્રાઇમ મિનિસ્ટર થકી છે. પ્રાઇમ મિનિસ્ટર રાજીનામું આપી દે, વડાપ્રધાન રાજીનામું આપી દે, બસ પતી ગયું. એટલે વડાપ્રધાન થકી એમને પ્રાપ્ત થયેલું છે. અથવા વડાપ્રધાન એમને કહી દે કે હવે તમે બસ સોરી, હવે તમે રાજીનામું આપી દો, અથવા એમને કાઢી મૂકે કેબિનેટમાંથી, કશું ના. એટલે બધું છેવટે કોના અનુગ્રહને કારણે છે? વડાપ્રધાનના અનુગ્રહને કારણે આ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે બધા મંત્રીઓને. એવી રીતે વાસ્તવની અંદર આ કર્મફળદાતા ઈશ્વર થકી જે સૂર્યમંડળમાં રહેલા અધિકારિક ઈશ્વર જે છે, જે મનના સર્વમનના અધિપતિ રૂપ છે, એવા ઈશ્વરના કર્મફળદાતાના અનુગ્રહથી ઉપાસકને આટલું બધું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અને માટે એ ઐશ્વર્ય મર્યાદિત હોય છે. વર્ડ એનાલિસિસ. પ્રત્યક્ષોપદેશાત, એટલે ઉપાસક જે છે એની પાસે આવા અનરિસ્ટ્રિક્ટેડ પાવર રહેલા છે, અર્થાત અપ્રતિમ ઐશ્વર્ય રહેલું છે, ઈશ્વર જ બની જાય છે એવું શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. એવું કોણ કહે છે? પૂર્વ પક્ષ કહે છે. ઇતિ ચેત, સિદ્ધાંતિ કહે છે જો તમારો આવું દલીલ હોય, ન એવું નથી. કેમ? આધિકારિક મંડલસ્થ ઉક્તે, આપણે આ વર્ડ એનાલિસિસ જોઈ રહ્યા છીએ ને, કારણ કે ઈશ્વર જે છે એનો અલગ પૃથક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વાસ્તવમાં એ સેક્શનની અંદર જ્યાં સ્વરાજ્ય વગેરેની વાત કરી છે ત્યાં ઈશ્વરનો અલગથી ઉલ્લેખ થયો છે કે જેની પાસે આ રીતે આ ઉપાસક પહોંચે છે બ્રહ્મલોકમાં ગયા પછી. તો પછી એનો અર્થ એવો થયો કે ઉપાસક તો એ કર્મફળ અર્થાત ઐશ્વર્ય ધારણ કરશે ઈશ્વરના અનુગ્રહને કારણે, અને માટે એ ઈશ્વર બની જતો નથી. ઈશ્વરનો અલગથી ઉલ્લેખ થયેલો છે. કયા રૂપમાં? મનસસ્પતિમ, આપનોતી મનસસ્પતિમ. એટલે મનસસ્પતિને અર્થ આવો કરવામાં આવ્યો. જે સૂર્યમંડળને અંતર્ગત રહેલા છે, જે આધિકારિક ઈશ્વર છે. આધિકારિક એટલે કર્મફળ પ્રદાન કરનાર ઈશ્વર જે છે, જે સર્વમનનો નિયામક છે, અર્થાત સમગ્ર જગતનો જે નિયામક છે, જે કર્મફળદાતા છે, એની પાસે આ ઉપાસક જાય છે આવું ઐશ્વર્ય ધારણ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે. તો પછી એ તો ઈશ્વર ન જ હોઈ શકે. ચાલો, સિગ્નિફિકન્સ. પ્રત્યક્ષોપદેશાત, પ્રત્યક્ષ એટલે સીધો, ઉપદેશ એટલે શ્રુતિ વાક્ય, અને પ્રત્યક્ષોપદેશાત પંચમી વિભક્તિ હેતુ બતાવે છે. એટલે આવા પૂર્વ પક્ષી કહે છે કે આવા અનરિસ્ટ્રિક્ટેડ ઐશ્વર્ય, અપ્રતિમ, બિલકુલ મતલબ કોઈ પણ પ્રકાર નિરંકુશ ઐશ્વર્ય જેને કહીએ, નિરંકુશ ઐશ્વર્ય માટેનો સીધો ઉલ્લેખ આ રીતે
તૈત્તરીય ઉપનિષદની અંદર પ્રત્યક્ષ એટલે જે છે સીધો ઉલ્લેખ અને ઉપદેશનો અર્થ કરે શ્રુતિ વાક્ય. એ પણ ગણી શકો. વાસ્તવમાં પેલું પ્રત્યક્ષ મેં જે કહ્યું પ્રત્યક્ષોપદેશાત્મક પ્રત્યક્ષનો અર્થ શ્રુતિ વાક્ય કરવો જોઈએ એ આપણે હવે જવા દઈએ, કારણ કે અહીંયા ઉપદેશનો અર્થ આપણે શ્રુતિ વાક્ય લઈશું. પણ પ્રત્યક્ષનો પણ પ્રત્યક્ષને અનુમાન વગેરે શ્રુતિ અને સ્મૃતિ માટે વપરાયેલા છે, પણ અત્યારે એને આપણે જવા દઈશું. એટલે એની ઉપદેશ એટલે શ્રુતિ સીધો શ્રુતિમાં ઉલ્લેખ છે. અને કયા મંત્રમાં? 162 તૈત્તરીય ઉપનિષદની અંદર આપનોતિ સ્વરાજ્ય. એ પૂર્વ પક્ષીનો આર્ગ્યુમેન્ટ છે અને માટે ઈશ્વર બની જાય છે એમ કહે છે. ઇતિ ચેદ ન, જો તમે આવો પ્રશ્ન ઉઠાવતા હો હે પૂર્વ પક્ષી તો એ ઠીક નથી. આધિકારિક અહીં કયો? હા, છેલ્લા શું? આધિકારિક મંડલસ્થ ઉક્તે મંડલસ્થોક્તે. આ આધિકારિક અને મંડળ આ બંને જે છે એ વાસ્તવમાં એ ઈશ્વરનો કે નારાયણ કે મતલબ કર્મફળદાતા જે છે એનો ઉલ્લેખ કરે છે. અર્થાત વાસ્તવમાં એ તો હાજર જ છે. સૂર્યમંડળને અંતર્ગત રહેલો અને આ સમગ્ર જગતનો સર્જન પાલન લય કરનાર અને સર્વને કર્મફળ પ્રદાન કરનાર આ સૃષ્ટિ કરીને અને જે સૂર્યમંડળને અંતર્ગત રહેલો છે, જે સર્વમનનો નિયામક છે, એ તો ઈશ્વર રહેલો જ છે. ઇનફેક્ટ પેલા ઉપાસકે ઉપાસના એવા ઈશ્વરની શરૂ કરી તો એ આવા ઈશ્વરની ઉપાસના કરેલી ઈશ્વર તો હાજર જ હતો. એટલે ઉપાસકે ઉપાસના કરી અને પછી એણે દેહ છોડ્યો અને પછી આ રીતે શુક્લગતિ દ્વારા પહોંચ્યો બ્રહ્મલોકમાં, ત્યારે પણ એ કર્મફળદાતાના રૂપની અંદર હાજર જ હતો. અને માટે બીજો કોઈ ઈશ્વર ન હોઈ શકે. એટલે અને પછી કહે છે આધિકારિક. આધિકારિક એટલે અધિકારીણ નિયચ્છતિ, જે વાસ્તવમાં આ અધિકારીના એટલે જે પ્રકારના અધિકારી વ્યક્તિઓ છે, ડિઝર્વિંગ પીપલ, જેણે ઉપાસના કરી છે, આવી ઈશ્વર ઉપાસના સતત કરેલી છે અને એ રીતે અધિકારી છે, એમને અનુરૂપ જે તે ઐશ્વર્ય એમને પ્રદાન કરવાનું હોય, આપવા માટે જે રહેલા હોય એને આધિકારિક ઈશ્વર કહેવાય. કંટ્રોલિંગ બોસ જેને કહીએ, કર્મફળ પ્રદાન કરે એવું કહીએ. મંડલસ્થ, સૂર્યમંડલસ્થ એટલે છે ને આ હંમેશા ઈશ્વરનો ઉલ્લેખ આ રીતે શાસ્ત્રમાં થતો હોય છે. ભલે ઈશ્વર વાસ્તવની અંદર સર્વવ્યાપી છે, પરંતુ એને ક્યાં એનું આવાહન ક્યાં કરવું, એના માટે કંઈક તો આલંબન જોઈએ. એટલે આ બધું ઈશ્વર છે બરાબર છે, પણ મારે ઈશ્વરનું ધ્યાન કરવું હોય, ઉપાસના કરવી હોય તો પછી શું કરું? એટલે શ્રેષ્ઠ આ રીતે શાસ્ત્રમાં સૂર્યમંડળની અંદર આજે આપણો સૂર્ય દેખાય છે એ સૂર્યમંડળની અંદર કેમ? પણ એમાં સૂર્યમંડળમાં કારણ કે સૂર્ય સૌથી પ્રકાશમાન છે અને ઈશ્વરે પણ વાસ્તવની અંદર સૌથી પ્રકાશમાન છે. ઈશ્વરનું સ્વરૂપ જ એવું પ્રકારનું છે અને માટે આ સૂર્યમંડળની અંદર જ એનું આવાહન કરીને એનું ધ્યાન કરવાની વાત આવે છે. ધ્યેય સદા આવી ગયું ને, ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી. સવિતૃમંડલ એટલે આ સૂર્યમંડળ જે છે એની અંદર એનું જે રહેલો છે એનું ધ્યેય અર્થાત એ ઉપાસ્ય, એ જ વાસ્તવમાં એ ધ્યાનનો વિષય છે. એટલે જીવીશ્વર ઐક્ય જે છે વાસ્તવમાં એ તો સ યશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્યે સ એક. વાસ્તવમાં જ્યારે ઈશ્વર સાથેના ઐક્યની વાત કરવામાં આવે ત્યારે પણ આ રીતે કહેવામાં આવે છે સહ યશ્ચાયમ પુરુષે. આ વાસ્તવમાં અયમ પુરુષે, આ અહીં આ પુરુષની અંદર આ અત્યારે આ જે ઇન્ડિવિજ્યુઅલ છે, આ વ્યક્તિ જે છે, જે અહીંયા જે ચેતનના રૂપમાં રહેલો છે તે યશ્ચા સાવાદિત્યે યશ્ચ અસૌ આદિત્યે, અને જે આદિત્ય મંડળની અંદર રહેલો છે સ એક. અને માટે ઈશ્વર જે છે અહીંયા આ વ્યક્તિમાં અભિવ્યક્ત બનેલો જીવરૂપે અને સૂર્યમંડળમાં રહેલો જે પણ છે એ વાસ્તવમાં બંને, સૂર્યમંડળમાં રહેલો જે ઈશ્વર છે બંને વાસ્તવમાં એક જ છે. અર્થાત આ જીવ પણ એ વાસ્તવમાં ઈશ્વર જ છે. સ એક એટલે એનો અર્થ કે આ ઈશ્વરનું આવાહન સૂર્યમંડળની અંદર થતું હોય છે. માટે એને મંડલસ્થ કહ્યું. મંડલસ્થ એટલે મંડલે તિષ્ઠતિ ઇતિ મંડલસ્થ, કૂટે તિષ્ઠતિ કૂટસ્થ એમ કહીએ ને આપણે, તટે તિષ્ઠતિ તટસ્થ. એટલે આ મંડળ સૂર્યમંડળની અંદર જે રહેલો છે એવા અને જે અધિકારિક છે, અર્થાત જે બધા અધિકારીઓ છે આ ઉપાસના એની ઉપાસના કરનારને
જે તે યોગ્ય ઐશ્વર્ય પ્રદાન કરનાર એવો જે નારાયણ જે છે એ સૃષ્ટિ સ્થિતિ લય કરતા ઈશ્વર છે. અને એની ઉક્તિ એટલે એમનો ઉલ્લેખ સેપરેટલી એવો ઉલ્લેખ વાસ્તવમાં કરવામાં આવેલો છે. ક્યાં? એ તૈત્તિરીય ઉપનિષદની અંદર એ 162 મંત્ર જે છે એની અંદર કરવામાં આવેલો છે. એટલે ઉપાસકથી ભિન્ન એનો ઉલ્લેખ થયેલો છે. ઉપાસક એમની પાસે જાય છે ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે. એટલે ઉપાસક આપનોતી સ્વરાજ્ય અને પછી આપનોતી મનસસ્પતિ એમ કરીને ત્યાં બતાવવામાં આવ્યું છે. એ ઈશ્વર જે છે એ તે પ્રાપ્તિનો અર્થાત એની પાસે પહોંચવા માટેનો વિષય છે. ઉપાસક એ સબ્જેક્ટ છે, એની પાસે પહોંચે છે. અને પછી ત્યાં જઈને એને કેવા પ્રકારના પાવર્સ પ્રાપ્ત થાય છે? ઈશ્વર એને કહે છે વાક્પતિ, ચક્ષુષપતિ, શ્રોત્રપતિ, વિજ્ઞાનપતિ, અર્થાત બધું ઐશ્વર્ય એને પ્રદાન કરવામાં છે. ઇન્દ્રિયો થકી બધા વિવિધ શ્રોત્રપતિ, અર્થાત એ આ શ્રોત્રેન્દ્રિય છે એના થકી શ્રોત્રપતિ બની જાય છે. એટલે અનેક પ્રકારના જે ધ્વનિ છે, અનેક પ્રકારના શબ્દ છે એનો ઉપભોગ કરી શકે. ચક્ષુષપતિ અનેક પ્રકારના રૂપનો ઉપભોગ કરી શકે છે. વાક્પતિ અનેક પ્રકારની વાણીનો ઉપભોગ કરી શકે છે. અનેક પ્રકારની વાણી ધરાવે છે. અર્થાત આ રીતે એને પ્રદાન કરવામાં આવે છે. તો કર્મફળ પ્રદાતા અને કર્મફળ ગ્રહણ કરનાર બંનેનો ભિન્ન ઉલ્લેખ છે. અને માટે એ ઈશ્વર સમાન નથી હોતો, ઈશ્વરના અંડરમાં જ હોય છે, ઈશ્વરના નિયમનમાં હોય છે. એટલે મંડલસ્થ ઉક્તે છે ને, મંડલસ્થોક્તે એટલે મંડલસ્થસ્ય ઉક્તિ, મંડલસ્થ ઉક્તિ અથવા મંડલસ્થોક્તિ અને તસ્માત ઉક્તે છે ને ત્યાં તસ્માત હેતુ બતાવે છે, પંચમી વિભક્તિ છે. પછી પ્રશ્ન એ થાય છે કે જો એ વાસ્તવમાં આ રીતે ઈશ્વરના અંડરમાં જ હોય અર્થાત એને ઐશ્વર્ય મર્યાદિત જ હોય તો ઉપનિષદના સ્વરાજ્ય કેમ કહ્યું? સ્વયં રાજા. એ તો વાસ્તવમાં સ્વયં રાજા એટલે એનો કોઈ રાજા નથી. અર્થાત તો પછી કોઈ નિરંકુશ હોવા જોઈએ. તો પછી ઈશ્વરના અંડરમાં કેવી રીતે હોય છે? આ તો તમે તો આ તો શેના જેવું છે કે તમે કહો કે આ વ્યક્તિ તો સ્વતંત્ર છે, સ્વતંત્રતા છે. પણ કેવા પ્રકારની સ્વતંત્રતા છે? તે કે આરબ દેશની અંદર જે સ્વતંત્રતા હોય એ પ્રકારની સ્વતંત્રતા છે. એ તો કંઈ સ્વતંત્રતા છે? આરબ દેશમાં હંમેશા બુરખો ધારણ કરીને જ ફરવાનું, તો કે હું તો સ્વતંત્ર છું. આ તો કંઈ સ્વતંત્રતા છે? તમે તમારું મતલબ તમે મોઢું પણ ન ખોલી શકો બગાસું ખાવા માટે, એવી સ્થિતિ છે ત્યાં. એની એટલે આ તો કંઈક ફ્રીડમ કહેવાતી હશે ભાઈ. એટલે આ તમે એમને સ્વરાજ્ય કહ્યું અને પાછું તમે કહો છો તો ઈશ્વરના અંડરમાં રહે છે, તો એ કયા પ્રકારનું સ્વતંત્રતા? એટલે આપણે કહ્યું ભાઈ સ્વરાજ્યનો અર્થ છે ભોગ શક્તિ એની અપ્રતિમ છે. ભોગ શક્તિ ગમે તે વસ્તુનો ઉપભોગ કરી શકે. એ ઐશ્વર્ય એની પાસે નિરંકુશ છે, કારણ કે એણે આ ઈશ્વરની ઉપાસના કરી છે અને વાસ્તવમાં અને એઝ એ ભોગતા હી વિલ બી એ માસ્ટર. એટલે જેવી રીતે એક વ્યક્તિ હોય કંપનીની અંદર, એને વાસ્તવમાં તમે CEO બનાવ્યા લોકો. CEO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એટલે આખી કંપનીને આખી કંપનીમાં બધી સત્તાઓ એની પાસે છેવટે, પરંતુ એ પાછો નિયમનમાં હોય છે બીજાના. હા, પેલા બોર્ડ ઓફ ગવર્નર્સ બધા બીજા હોય, બોર્ડ જે આ કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એ લોકો આ CEO નક્કી કરે. એટલે અને બરાબર પરફોર્મન્સ ના હોય તેને કાઢીએ મૂકે. એટલે આમ કહીએ આપણે કે કંપનીના સંદર્ભમાં તો એ વાસ્તવમાં નિરંકુશ સત્તા ધરાવે છે. પરંતુ છતાં એ વાસ્તવમાં એ જે પેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે બધા, કે જે કંપનીના ચેરમેન હોય કે જે મુખ્ય શેર હોલ્ડર હોય, જે પણ વાસ્તવમાં કંપનીના માલિક જે હોય એની તો અંડરમાં જ છે. એવી ને એવી રીતે આ માલિક જે છે આપણો ઈશ્વર માલિક છે, એના અંડરમાં જ આ ઉપાસક હોય છે. પછી આગળ વિકારાવર્તી ચ તથા હિ સ્થિતિમ આહ. એટલે આવું સાંભળીને તો પૂર્વપક્ષી થોડા નિરાશ થયો અને કહે છે કે ઉપાસક નિરાશ થઈ જશે. પૂર્વપક્ષી પોતે નિરાશ થયો પણ કે ઉપાસક આવો તો નિરાશ થઈ જશે. એણે જીવનભર આવી ઉપાસના કરી અને વાસ્તવમાં એને થતું કે હું હવે બ્રહ્મલોક પહોંચીશ અને હું હવે ઈશ્વર સમાન બની જઈશ, કારણ કે મેં ઈશ્વરની ઉપાસના કરી છે. એટલે મારી પર કોઈ રિસ્ટ્રિક્શન નહીં હોય
અને વાસ્તવમાં ત્યાં પહોંચ્યા પછી એને અનેક ભોગ શક્તિ આપવામાં આવી, નિરંકુશ ભોગ શક્તિ, જે ભોગવવું આ તે બધું. પણ એણે સૃષ્ટિ સ્થિતિ લય કરવાનું સામર્થ્ય માગ્યું તો એને ના પાડી દેવામાં આવ્યું. તેને થયું કે આ તો ખરું, હું તો ખરેખર ઈશ્વર ઉપાસના કરીને ઈશ્વર બની જવાનું મારે હતું, એને બદલે આ તો કંઈક ગડબડ થઈ લાગે છે, અને આ તો તત્ક્રતુ ન્યાય ખોટો બનતો હોય એવું લાગે છે. મેં કહ્યું તત્ક્રતુ ન્યાય એટલે વાસ્તવની અંદર તત્ક્રતુ ન્યાય જે છે, અર્થાત જે એની ઉપાસના કરે એવો બની જાય, એવો જે આપણે કહેતા હતા, એ નિયમ આ તો જાણે ખોટો થતો હોય એવું લાગે છે. એટલે આવો પ્રકારનો પૂર્વ પક્ષ થવામાં આવે છે. એટલે ઉપાસક જે છે એની એ વાસ્તવની અંદર એણે ઈશ્વરની ઉપાસના કરી, પણ કેવા ઈશ્વરની ઉપાસના કરી? વાસ્તવમાં અષ્ટગુણ વિશિષ્ટની ઈશ્વરની ઉપાસના કરી છે. એટલે વ્યાસાચાર્યજી કહે છે, જુઓ, એણે અષ્ટગુણ વિશિષ્ટ ઈશ્વરની ઉપાસના કરીને એ આત્મા અપહત પાપમાં છાંદોગ્યની અંદર જે કહ્યું તે એ તત્ક્રતુ ન્યાય જે તમે કહો છો તો એને ઉપાસના કરીને છતાં ઈશ્વર નથી બની ગયો, માટે તત્ક્રતુ ન્યાય જે છે એ વાસ્તવમાં ये यथात् क्रतु भवति तद इतः प्रेत्य भवति वगैरे જે છે, જે અહીંયા જે પ્રકારની ક્રતુ એટલે એ વાસ્તવમાં જે પ્રકારની ઉપાસના કરે છે એ ઇતઃ પ્રેત્ય એટલે મૃત્યુ પછી એ પ્રકારનો બની જાય છે. એટલે વ્યાસાચાર્યજી કહે છે આના ઉપાસકના સંદર્ભમાં આવો તત્ક્રતુ ન્યાય જે છે એનું ઉલ્લંઘન થયેલું નથી. વાસ્તવની અંદર એ ન્યાયને અનુસાર તો જે ઉપાસનાનો જે વિષય હોય, એ ઉપાસ્યના જે ગુણો હોય, એ ગુણો એ ગુણો ધારણ કરનારો એને દેહ પ્રાપ્ત થાય છે. એટલે યુ શુડ નોટ સે કે જેવી ઉપાસના કરે એવો બની જાય છે. એ તો જનરલ સ્ટેટમેન્ટ છે. વાસ્તવમાં એણે સગુણ ઈશ્વરની ઉપાસના કરી છે, અને સગુણ ઈશ્વરના જે પ્રકારના ગુણો હતા એનું જેણે ધ્યાન કર્યું છે, એવા ગુણો એનામાં પ્રગટ થાય છે. એટલે પરંતુ એ જ સગુણ ઈશ્વર વાસ્તવમાં નિર્ગુણ ચૈતન્ય છે, એ તો હકીકત છે, એ બ્રહ્મ છે વાસ્તવમાં. એટલે પરંતુ એ નિર્ગુણ અંશનું કે એ બ્રહ્મ જે અંશ છે એનું એણે નિત્યમુક્ત, જે વાસ્તવમાં નિત્યમુક્ત છે એવા અંશનું એણે આ સગુણ ઉપાસકે ધ્યાન કર્યું નથી, તો એને વાસ્તવ અથવા એનાથી એ પરિચિત નથી જે હશે તે, તો વાસ્તવમાં એને મુક્તિ પ્રદાન થતી નથી. નહીં તો એ તો ખરેખર નિત્યમુક્ત છે પરમેશ્વર. તો એણે નિત્યમુક્તના રૂપમાં ધ્યાન કર્યું તો નિત્યમુક્ત બની જાય, પણ એને નથી કર્યું. એણે તો આ રીતે વાસ્તવમાં સત્ય સંકલ્પ છે, સત્ય કામ છે વગેરે એ પ્રકારે એનું ધ્યાન કર્યું છે. તો એ પ્રકારે એણે ધ્યાન કર્યું તો એનામાં સત્ય સંકલ્પ, સત્ય કામ વગેરે પ્રગટ થાય છે ખરું. એટલે ઈશ્વરના જે ગુણોનું એણે ધ્યાન કર્યું હોય એ ગુણો એનામાં પ્રગટ થાય છે બ્રહ્મલોકમાં પહોંચે ત્યારે. યથા યથા ઉપાસતે તદેવ ભવતી. એટલે વાસ્તવમાં એણે નિર્ગુણ બ્રહ્મનું એ વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મ છે અને સર્વ રીતે સ્વતંત્ર છે, અર્થાત નિત્યમુક્ત છે. એવી રીતે એણે ધ્યાન કર્યું હોત તો છેવટે પોતે એની સાથે ઐક્ય પ્રાપ્ત કરત, પરંતુ એ એણે કરેલું નથી. અને માટે વાસ્તવમાં જગત સૃષ્ટિ સ્થિતિ લય કર્તૃત્વ વગેરે પણ એનો ઉલ્લેખ જ એ અષ્ટગુણમાં થયેલો નથી, અને માટે એણે એ રૂપમાં ઈશ્વરનું ધ્યાન કર્યું નથી. અને માટે એ રીતે ઉપાસકનામાં એ જગત સૃષ્ટિ સ્થિતિ લય કર્તૃત્વનું જે ઐશ્વર્ય છે એ એનામાં પ્રગટ થઈ શકે નહીં બ્રહ્મલોકમાં પહોંચે તો પણ. અને માટે તત્ક્રતુ ન્યાયનું વાયોલેશન ન ગણશો. તત્ક્રતુ ન્યાય એટલે જેવી ઉપાસના કરે એવું બની જાય એવું નહીં. જેવી ઉપાસના કરે એવા ગુણોવાળો વાસ્તવમાં બને છે, ને એમાં સૃષ્ટિ સ્થિતિ લય કરતાના રૂપમાં એણે ધ્યાન કરેલું નથી, કારણ કે એનો ઉલ્લેખ જ વાસ્તવમાં છાંદોગ્યની અંદર થયેલો નથી. ક્યાં? એ અષ્ટગુણ વિશિષ્ટ પરમાત્માની વાત કરીએ એમાં. અને એ રીતે એણે સત્યકામ, સત્ય સંકલ્પ વગેરેનો જ આમાં ધ્યાન કરેલું છે. એ ગુણોનું તો એ ગુણો એનામાં પ્રગટ થાય છે. આ રીતે કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.